ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો લેક્ચર નંબર યુનિટ નંબર 2નો પાર્ટ 2 ની અંદર આપણે ચર્ચા ગત લેક્ચરમાં કરી હતી કે એક્ટિવિટી 4 છે. એની અંદર આપણે એક મહાન વ્યક્તિ વિશે કંઈક વાત કરવાની છે, બરાબર ને? તો એક્ટિવિટી 4ની અંદર છે શું કહે છે, પણ હા, તમે બધા સ્પેલિંગ પાકા કરીને બેઠા છો, બરાબર ને? તો આ પાઠને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. આ જે સ્ટોરી છે, વાર્તા છે, એ તમારા શિક્ષક તમારા માટે વાંચશે. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. તો જે શિક્ષકો બોલે છે, વાર્તા કહે છે ને સાંભળવાની છે, અને ત્યાર પછી શાંતિ તમારે વાર્તા છે એ વાંચવાની છે, બરાબર? ચાલો જોઈએ. સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. પણ હું તમને થોડીક એવી માહિતી આપી દઉં કે વર્ગની અંદર કોઈક વિદ્યાર્થી છે એ હોશિયાર છે, બરાબર છે. પછી એના કરતાં પણ કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય એવું બને, અને એના કરતાં પણ હોશિયાર એવું બને, બરાબર છે. તો આપણે એવું નથી માની લેતા કે ભાઈ સંપૂર્ણ આપણી પાસે છે, બરાબર છે. આપણા કરતાં પણ કોઈ સારું એવું એનો અભ્યાસ કરે છે, અથવા તો કોઈ રમત છે તો આપણી કરતાં પણ સારું છે એ રમે છે, આવું બની શકે. પણ અહીંયા જે વાત છે ને વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવી છે. તમને ખ્યાલ હશે, હમણાં જ ગુરુ પૂર્ણિમા છે ગઈ છે, બરાબર ને? તો બસ એને અનુલક્ષી અને આ પાઠ છે, જોઈએ શું કહે છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ભારતનો એક મહાન શાસક. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ભારતનો એક મહાન શાસક અકબર. કોની વાત કરે છે? અકબરનું તમે બધાએ નામ સાંભળ્યું છે ને? ઘણી બધી વાર તમે જોયું, સિરિયલ પણ આવતી મહારાણા પ્રતાપ. એની અંદર આ અકબર છે એના પણ ઘણા બધા એપિસોડ્સ એ આવેલા છે, એની સાથે જે યુદ્ધ થાય છે. તો એવો રાજા, જે ભારતનો મહાન શાસક જે અકબર છે, એને ત્યાં હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. એના દરબારમાં 9 રત્નો હતા. બહુ મોટું એવું નામ હતું. આ ભારત દેશની અંદર એમ કહેવાય કે એનું જાહો જલાલી હતી. એટલે એમ કહે છે કે ભારતનો મહાન શાસક અકબર, જેના દરબારની અંદર 9 રત્નો હતા. 9 જેમ્સ, 9 રત્નો હતા. રત્નો એટલે આપણે હીરાની વાત કરીએ છીએ, જે એ હીરાની વાત નથી કરતા, પણ પોતપોતાના ક્ષેત્રની અંદર એટલા નિષ્ણાંત લોકો હતા, એને એ જેમ્સ કહે છે, એને હીરો કહે છે. એ હીરાની વાત કરે છે કે અકબરને ત્યાં દરબારમાં એમ કહેવાય કે એનો દરબાર છે 9 રત્નોથી શોભિત હતો. તમે સમાજની અંદર પણ આ સાંભળ્યું હશે, બરાબર? તો એ કહે છે ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. તો આ જે 9 રત્નો હતા, એટલે કે જે 9 વ્યક્તિઓ છે, એ પોતપોતાના ક્ષેત્રની અંદર ખૂબ જ મહાન હતા, અથવા તો એવી નિપુણતા હતી જે બીજા કોઈમાં હતી નહીં. વિચાર કરો, એ વખતે ભારતનો આટલો મોટો મહાન રાજા, અને એની અંદર આ 9 રત્નો જો એ પોતે કહેતા હોય તો ખરેખર એનો દરબાર કેટલો મોટો હશે. અને 9 રત્નો જે વ્યક્તિને એને કીધા છે એ કેવા હશે, બરાબર ને? તો એમ કહે છે એ જે 9 રત્નો હતા ને, 9 રત્નોમાંનો એક, વન ઓફ ધેમ વોઝ તાનસેન. એમાંનો એક હતો તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન સંગીતકાર. તમે કહેશો હા સાહેબ, આ તાનસેનનું નામ ક્યાંક ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે. ચાલો જોઈએ. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તો એવું કહે છે કે એ રાજા માટે, એમ કહેવાય છે, અલગ અલગ પ્રકારના સંગીતના સૂર છે એ વગાડી શકતો. કોના માટે? રાજા માટે. અને ધ્યાન રાખજો કે પોતે રાજા માટે અલગ અલગ પ્રકારના જે સંગીતના સૂર છે એ સંભળાવતું. વિચાર કરો કે અકબરના રાજાના દરબારની અંદર એમ કહે છે કે 9 રત્નોથી શોભિત એનો દરબાર હતો, અને એની અંદર એમાંનો એક આ તાનસેન. તો વિચાર કરી સંગીતની અંદર કેટલો નિપુણ હશે કે એને એક રત્ન તરીકે એ અકબરના દરબારમાં બેઠો છે. હે હી પ્લેડ રાગાસ લાઇક માલકોન્સ, દીપક, કેદર, મલ્હાર એટસેટર. તો એ જે રાગ ગાઈ શકે છે એની વાત કરીએ. હી પ્લેડ રાગાસ લાઇક માલકોન્સ, દીપક, કેદાર એન્ડ મલ્હાર. તો આવા રાગ કેવા કે માલકોન્સ, દીપક, કેદાર અને મલ્હાર જેવા જે રાગો છે એ રાગો ગાઈ શકતો અને વગાડી શકતો. તો આવા રાગો છે ને એ તમારા જે દાદા દાદી છે ને એને પૂછજો કે અમુક રાગ એવા છે કે જેને ગાવાથી એમ કહેવાય છે કે વરસાદ છે એ વરસી જાય.
અને અમુક રાગ એવા પણ છે કે એ રાગ ગાવાથી એમ કહેવાય કે સૂર્યનો જે તાપ છે એ વધી જાય છે, એટલે સૂકવી પણ નાખે, બરાબર. આવા પ્રાચીન સમયની અંદર એવું કહેવાતું કે આવા રાગ ગાવાથી વરસાદ આવે, બરાબર છે. આવું હું નથી કહેતો, આપણું પ્રાચીન જે ગ્રંથો છે એની અંદર લખ્યું છે. તો આવા જે રાગ છે એ તાનસેન છે એ ગાય છે. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તો તાનસેન છે એ તો પોતે નિપુણ હતો, તો એને શું કર્યું, સમ ઇનોવેશન, થોડાક જે ફેરફાર કર્યા, કેમાં મલ્હાર રાગ છે, મલ્હાર રાગની અંદર થોડા ઘણા ફેરફાર કરી અને એક બીજો મિયા મલ્હાર રાગ છે એ તૈયાર કર્યો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજના સમયે રાજા પોતાના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, એને તાનસેનને કીધું, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. રાજા છે તાનસેનને કહે છે, શું કહે છે, ઉસ્તાદ. જો આ તાનસેન એ જ ઉસ્તાદજી, કારણ કે રાજા છે ને એ તાનસેનને શું કીધું છે અહીંયા, ઉસ્તાદજી. એટલે કહે છે, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા, કે તમારું જે તાનપુરા છે એની અંદર કંઈક નવું છે એ વગાડો, એન્ડ મેક અસ હેપી, અને અમને ખુશ કરો. રાજાનો ઓર્ડર હતો ભાઈ આ તો. રાજા કેમ તો કરવું પડે, બરાબર ને. તો રાજાએ કીધું કે એવું કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ, તાનસેન છે એ સહમત થયો. હે ટુક ઇઝ તાનપુરા, જે તાનસેન છે એણે પોતાનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, એણે રાગ દરબારી છે એ ગાવાનો શરૂ કર્યો. જો એક અહીંયા રાગ દરબારી એટલે એ જે ગાતા હશે એની અંદર એક દરબારી નામનો રાગ આવે છે, જે ખાસ દરબાર બેઠો હોય એને વગાડવામાં આવે, બરાબર છે. તો એ રાગ દરબારી છે એ ગાવાનું એણે શરૂ કરી દીધું. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ, અને આખો જે દરબાર હતો એકદમ શાંત અને ચૂપ થઈ ગયો. કેમ તો કે આવું સંગીત, આવું જે લય છે એવું સાંભળ્યું નહોતું, અને રાજાએ હુકમ કર્યો હતો કે ભાઈ તું એવું કંઈક વગાડ અને અમને ખુશ કર. તો એણે રાગ દરબારી ગાયો, અને આખો જે દરબારમાં જેટલા હતા એ બધા જ તે એકદમ શાંત અને ચૂપ થઈ ગયા. પીપલ ફોરગટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો છે આજુબાજુનું બધું ભૂલી ગયા. લોકો આજુબાજુમાં જે કંઈ હતું એ બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, વન્ડરફુલ હી સેડ. અને થોડા સમય પછી રાજા છે એ ઉપર જુએ છે અને કહે છે, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તો એની જે આંખો છે ને એ આંખો જેમ વખાણ કરતા હોય ને એવી આંખો તેમ કહે છે, વન્ડરફુલ હી સેડ, અદ્ભુત એવું રાજાએ કીધું. કારણ કે એનો જે રાગ દરબારી ગાવામાં આવ્યો તો બધા લોકો આજુબાજુમાં શું છે એ બધું જ એ ભૂલી ગયા. અને રાજાએ જ્યારે આંખો ખોલીને ત્યારે એની આંખો છે એ વખાણથી ચમકતી હતી કે અરે વાહ, અદ્ભુત. આવા વખાણ કોણ કરે છે, રાજા કરે છે. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. સુપર્બ, હું તને દરરોજ સાંભળું છું, બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ સૌથી શ્રેષ્ઠ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, અને તાનસેન છે એ રાજા સમક્ષ વંદન કરે છે, એને નમે છે. જો રાજા છે એમ કહેવાય કે ભારતનો મહાન શાસક એવો અકબર છે એ આ તાનસેનના વખાણ કરે છે કે અરે વાહ, હું તો તને રોજ સાંભળું છું, પણ આજે જે તે ગાયું છે ને, આજે તે વગાડ્યું છે ને તાનપુરામાં, આવું પહેલાં ક્યારેય સાંભળ્યું નથી. એમાં સૌથી સારામાં સારું હોય ને તો અત્યારે જે રાગ દરબારી ગાયો ને એ છે. જો જો અહીંયા શું કહે છે, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. અને રાજાએ એવું પણ કહી દીધું કે મને એવું લાગે છે કે દુનિયામાં સૌથી અદ્ભુત અવાજ તારો જ છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ એવું કહી દીધું કે દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવાજ છે એ તારો છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમ વન હુ સિંગ્સ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તો તાનસેને વળતો જવાબ આપ્યો, જોજો આપણે તો શું કરીએ, આપણે કોઈ વખાણ કરીએ, કોઈ વખાણ કરે એટલે આપણે ચડી જઈએ, ફૂલાઈ જઈએ, આપણે ગુજરાતી ભાષામાં કહેવાય ને ફૂલાઈ જઈએ. પણ તાનસેનને એવું કીધું કે વિચાર કરો છે, એમ કહેવાય કે ભારત દેશનો સૌથી મહાન શાસક એને એવા વખાણ કરે છે કે દુનિયામાં તારી જેવું કોઈ નહીં, આવો સંગીતકાર કોઈ નથી એવું કહે છે. પણ તાનસેન શું જવાબ આપે છે સાંભળજો. વેલ માય લોર્ડ, સારું, જો અહીંયા માય લોર્ડ, લોર્ડ એટલે ભગવાન, પણ અત્યારે આ જે તાનસેન છે એ રાજાને એક સંબોધક તરીકે માય લોર્ડ નામનો શબ્દનો ઉપયોગ કરે છે, બરાબર. તો વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમ વન હુ સિંગ્સ બેટર દેન આઈ, પણ હું જે ગાઉં છું એના કરતાં પણ
કોઈક સારું ગાઈ શકે ને એવું કોઈક છે, આવું તાનસેને સ્માઇલ સાથે કીધું, સસ્મિત સાથે કીધું. જો વિચાર તો કરો મિત્ર, કેટલું બધું એને મળે. પણ એણે કીધું કે નહીં ભાઈ, હું જે ગાઉં છું ને, તમને ભલે મારો અવાજ છે દુનિયામાં સૌથી એમ કહેવાય કે સૌથી સારામાં સારો અદ્ભુત અવાજ લાગતો હોય, પણ મારા કરતાં પણ કોઈક એવું છે જે મારા કરતાં વધારે સારામાં સારું ગાઈ શકે. આવું તાનસેને સસ્મિત સાથે કીધું. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ખરેખર આવું રાજાને માનવામાં ન આવે ને એવું ચીસથી એણે કીધું, ખરેખર ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો એણે મારા દરબારમાં આવીને ગાવું જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. અને રાજાએ એમ કીધું કે તું એને મને ગોઠવી આપીશ? તું જેના વખાણ કરે છો એ વ્યક્તિ મારા દરબારમાં આવીને ગાય એવું તું મને ગોઠવી આપીશ? આવું રાજાએ પૂછી લીધું. તાનસેન શુક હિઝ હેડ. તાનસેને પોતાનું માથું છે એ નમાવી દીધું, હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર છે કે આપણા દરબારમાં આવશે નહીં. શું કીધું સાંભળજો. તાનસેને વાત કરી કે મારા કરતાં પણ કોઈક વધારે સારું ગાઈ શકે ને એવું કોઈ વ્યક્તિ છે. તો રાજા તરત જ કહે છે તો એ વ્યક્તિએ મારા દરબારમાં આવીને ગાવું જોઈએ. તું એટલું સારું ગાતો તો એ કેવું ગાશે? કેમ કે તાનસેન પોતે કહે છે એવું કે મારા કરતાં પણ વધારે કોઈ સારું ગાઈ શકે એવું કોઈ વ્યક્તિ છે. બરાબર છે? તો મારા દરબારની અંદર એને ગાવું જોઈએ, તું મને ગોઠવી આપીશ એવું પૂછે છે. પણ તાનસેન એવું કહે છે, માથું હલાવે છે અને કહે છે કે મને એવો ડર છે, આઈ એમ અફ્રેડ, મને એવો ડર છે કે હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. એટલે આપણા દરબારમાં આવશે નહીં. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું એ એવું સાંભળશે કે રાજાએ પોતાએ એને આમંત્રણ આપ્યું છે તો પણ નહીં આવે? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. એ પોતે રાજા એને વિનંતી કરે છે તો પણ નહીં આવે? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ એ નહીં આવે. વિચાર કરો આ વ્યક્તિ કેવી હશે. અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ. તો અકબર છે એને મળવા માટે ખૂબ જ આતુર હતો. ઇગર એટલે કે આતુર. તો અકબર છે એને મળવા માટે ખૂબ આદર હતો. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. ઘણું સારું ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. અને સસ્મિત સાથે એ તાનસેનની આંખોમાં જુએ છે. એટલે તાનસેન છે એ સમજી જાય છે. કહે છે, શું કહે છે જો. ઇફ હી ડઝન્ટ કમ હિયર. જો તે અહીંયા ન આવી શકે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. તો હું મારી પોતે જાતે એની આગળ જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. તો તું મને એની પાસે લઈ જઈશ? આવું રાજાએ પૂછી લીધું. કારણ કે દરબારમાં ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ હું ત્યાં આગળ જાઉં તો મને ત્યાં આગળ લઈ જઈશ? આવું રાજાએ પૂછી લીધું. તમે ચિત્રમાં દેખાય છે ને પાછળના પેજ ઉપર જો, બરાબર ને? હા, કહે છે યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેને સરસ મજાનો જવાબ આપ્યો કે હા, પણ ત્યાં તમે રાજા તરીકે જઈ શકો નહીં. બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. પણ તમે અહીંયા રાજા તરીકે જઈ શકો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. તો રાજાએ તરત જ કીધું કે હું એક સંગીતનો એક નમ્ર ચાહક તરીકે છે એની પાસે હું જઈશ. કારણ એણે શું કીધું કે રાજા તરીકે તમે ત્યાં જઈ ન શકો, પણ એક સંગીતનો એમ કીધું. રાજાએ કીધું કે ભાઈ હું કદાચ રાજા તરીકે ન જઈ શકું તો એક સંગીતનો એક એમ કહેવાય કે જેને સંગીત બહુ ગમતું હોય એવા વ્યક્તિ તરીકે, એટલે એમ કીધું કે હમ્બલ લવર ઓફ મ્યુઝિક, એટલે કે સંગીતનો એક ચાહનાર વ્યક્તિ તરીકે તો હું જઈ શકું ને. તો ચાલો ભાઈ, હવે એવી રીતે અહીંયા જે તાનસેન અને જે રાજા અકબર છે એ એમની પાસે જાય છે. કહે છે, શું કહે છે? સંત હરિદાસ વોઝ ધ મેન. જે ઉસ્તાદજી એટલે કે તાનસેન જેના વખાણ કરતા હતા ને કે મારી કરતાં પણ કોઈ જે સારું ગાઈ શકે, એનું નામ હતું સંત હરિદાસ. આ સંત હરિદાસ વોઝ ધ મેન. એ આ સંત હરિદાસ આ માણસ હતા. તાનસેન ટોલ અકબર અબાઉટ હિમ. તાનસેન છે એણે અકબર વિશે વાત કરી. હી વોઝ તાનસેન્સ ગુરુ. કે ભાઈ એ મારા ગુરુ છે. સંત હરિદાસ જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે એ મારા ગુરુ છે. તો વિચાર કરો, એનો ચેલો જેટલું સરસ ગાઈ શકતો હોય તો એના ગુરુ છે એ શું ન કરી શકે? બરાબર ને? તો હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. એ ઘણું સાદું જીવન છે એ જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. એ સંગીત અને ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પિત હતા. ડિવોટેડ એટલે કે સમર્પિત હોવું. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. એ વૃંદાવનમાં એમ કહે છે કે યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હટ એટલે કે ઝૂંપડી. બેંક ઓફ રિવર યમુના એટલે કે યમુના નદીના કિનારે વૃંદાવનમાં એક નાની એવી ઝૂંપડીમાં એ રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન. એના બે શિષ્યો હતા, એક બેજુ બાવરા અને તાનસેન. તમે બેજુ બાવરાનું નામ કદાચ સાંભળ્યું હશે, બરાબર છે? જોકે આપણને સંગીત પ્રત્યે રુચિ હોય તો આ બધા નામ છે એનો આપણને થોડો ઘણો ખ્યાલ હોય.
તો અહીંયા એના ડિસાઇપલ્સ એટલે કે શિષ્ય, એના બે શિષ્યો છે, બેજુ બાવરા અને એક તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, જ્યારે તાનસેન અને રાજા છે એ જગ્યા ઉપર પહોંચે છે. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, ત્યારે સંત હરિદાસ છે પોતાના રોજિંદા કામની અંદર, રોજિંદા કાર્યની અંદર વ્યસ્ત હતા. એ ગ્રીટેડ બોથ, એણે બંનેનું અભિવાદન કર્યું. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે એણે ગાવા માટે એણે કીધું. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, એટલે કે તાનસેન અને પેલો જે અકબર રાજા છે એણે સંત હરિદાસને ગાવા માટે રિક્વેસ્ટ કરી. એ સ્માઇલ્ડ એન્ડ સેડ, તો એણે સ્મિત કર્યું અને કીધું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું સારો એવો મહાન સંગીતકાર નથી. ખરેખર મહાન વ્યક્તિ જે હોય છે ને એ ક્યારેય એવું કહેતો નથી કે હું સર્વશ્રેષ્ઠ છું, કે બધું જ મને આવડે છે, એવું ક્યારેય કહેતો નથી. જેમ કે તાનસેન છે આટલો મોટો સંગીતકાર હતો, છતાં પણ એને કીધું કે ભાઈ ના, હું એટલો મોટો સંગીતકાર નથી, મારાથી પણ કોઈ વધારે સારું ગાઈ શકે એવું કોઈ વ્યક્તિ છે. જ્યારે એની પાસે લઈ જાય છે તો એ પણ એમ કહે છે કે હું એવો કોઈ મહાન સંગીતકાર નથી. ખરેખર આ જ નિશાની છે જે મહાન માણસો છે એની. તો એણે સરસ મજાનો જવાબ આપ્યો કે હું એવો કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, જેવું તમે ગાઓ છો એવું હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં ઘણા દિવસથી ગાવાનું છે એ મૂકી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તો હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. આવું સંત હરિદાસે કીધું. પણ એનો ચેલો, એનો જે શિષ્ય છે તાનસેન એની સાથે હતો. એટલે તાનસેનને તો ખબર હોય ને કે મારા ગુરુજીને મારે કઈ રીતે ગવડાવવું, બરાબર ને. તો અહીંયા કહે છે તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ કુડ નોટ પરસ્વેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. પણ તાનસેન જે એનો એમ કહેવાય કે પ્રિય શિષ્ય છે એ પણ એને બદલવામાં એમ કહેવાય કે મનાવી શક્યો નહીં. પણ એને એક વસ્તુ ખબર હતી કે આને ગુરુજીને કેમ મનાવવા ને એ તાનસેનને ખબર હતી. પણ અહીંયા પોતાનો જે પ્રિય શિષ્ય છે એને વિનંતી કરે છે, છતાં પણ એ ગાતા નથી. એટલે કહે છે કુડ નોટ પરસ્વેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. However, તાનસેન knew how to get round him. પણ તેમ છતાં એમ કહે છે કે તાનસેન છે એને ખબર હતી કે એને ગુરુજીને કઈ રીતે મનાવવા. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તો એના જે ગુરુ છે એની સમક્ષ એણે ગાવાનું એમ કીધું કે ભાઈ ગુરુજી હું ગાઉં. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, કારણ કે જેની પાસે એને વિદ્યા લીધી છે, બરાબર છે, તો એ વિદ્યા લીધી છે એની પાસે એમ કહે છે કે ગુરુજી તમારી આજ્ઞા હોય તો હું ગાઉં. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, અને ત્યાર પછી તાનસેને શું કર્યું, એને ગાવાનું શરૂ તો કર્યું પણ એક પછી એક એવી ભૂલો છે એ કરવા લાગ્યું. હવે તમે જે સ્વાભાવિક છે, તમને એક વસ્તુ શીખવામાં આવે, તમે બહુ સરસ મજાની રીતે શીખી ગયા છો, અને જો તમને ફરીવાર પૂછવામાં આવે તમે વારંવાર ભૂલો કરો તો શિક્ષક શું કરે, તમને લખી આપશે, તમને શીખવાડશે ફરીવાર, બરાબર છે. તમે એટલા બધા માસ્ટર ઇવન છતાંય ભૂલ કરો તો જે શિક્ષક છે અથવા ગુરુ છે એ ગુસ્સે થાય ને. એમ અહીંયા વાત એવી બને છે. પણ અહીંયા ખરેખર હતું શું, તો કે જે તાનસેન છે ને એ તાનસેન પોતાના ગુરુને જે ગાતા નહોતા એને ગવડાવવું છે, તો એ કઈ રીતે ગવડાવવું ને એની યુક્તિ છે એ એને ખબર હતી. એટલે પોતે ગાવાનું તો શરૂ કરે છે પણ વારંવાર ભૂલો કરે છે. દેટ્સ નોટ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ, એના ગુરુ છે એ જોરથી ચીસ પાડીને કહે છે તાનસેન આ બરાબર સૂર નથી, એટલે સંગીતનો જે સૂર છે ને એ બરાબર નથી. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ, તને શું થયું છે, આવું ગુરુએ કીધું. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, અને તાનસેનજીને એવો ઢોંગ કરે છે કે જેણે કાંઈ સમજો જ નથી. પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરવું. તો તાનસેન કાંઈ સમજો જ નથી એવો એ ઢોંગ કરે છે. અને ગુરુ કહે છે કે તને શું થયું છે, આ તો ખોટો રાગ ગાય છે, પણ તાનસેને એવું કંઈ સાંભળ્યું નહીં, જાણે એવો ઢોંગ કર્યો કે એને કંઈ સમજાતું જ નથી. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, એને એ જ ભૂલ ફરીવાર કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. એ ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન સેન્ડ, એણે જે તાનસેનના હાથમાં તાનપુરો હતો એ ખેંચી લીધો. એ સેંગ ધ રાગ દરબાર ઇન ધ રાઇટ વે, અને સાચા જે સૂર છે એ સૂરની અંદર સંત હરિદાસ એટલે કે તાનસેનના જે ગુરુ છે એણે રાગ દરબારી ગાવાનું શરૂ કરી દીધું. ચાર કરો, એણે તાનપુરો લઈ લીધો અને પોતે સંત હરિદાસ છે હવે સાચા જે સૂર છે એ સૂરની અંદર રાગ દરબારી ગાવાનું શરૂ કરી દીધું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, અને એક પછી એક એમ તો રાગ છે એ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ,
જે ગુરુજી એટલે કે સંત હરિદાસ જે ગાતા હતા ને, એનો જે આવો મીઠો એવો અવાજ છે, મીઠાશવાળો જે અવાજ છે, ચારે બાજુ ફેલાઈ ગયો અને રાજા અને તાનસેન છે એ આજુબાજુનું બધું જ ભૂલી ગયા કે ઓહો ક્યાં આવી ગયા. હે, જો તાનસેન જે આવડો મોટો સંગીતકાર હતો એ પોતે અને રાજા જે અકબર છે એ બંને પોતે ક્યાં છે બધું જ ભૂલી ગયા. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર દે વેર. તેઓ ક્યાં છે બધું જે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. અને રાજાને સમજાણું કે તાનસેન છે એ સાચો છે. એને એવું સમજાણું, રિયલાઇઝ એટલે કે સમજાવું. હવે એને સમજાણું કે તાનસેન જે કહેતો હતો એ સાચું છે. હી હેડ સર્ટનલી નેવર હેડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. આવું જે સંગીત છે આની પહેલાં મેં ક્યારેય નથી સાંભળ્યું. આવું રાજાના મુખેથી શબ્દો છે નીકળી જાય છે. અરે વાહ તાનસેન, તું કહેતો તો સાચું હતું કે તાનસેન તારા કરતાં પણ કોઈ સારું ગાઈ શકે ને તો એ સંત હરિદાસ છે. હે, હું કીધું કે આવું સંગીત મેં ક્યારેય સાંભળ્યું જ નહોતું. હી સેડ, એણે કીધું આઈ એગ્રી, હું તમારી સાથે સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. સંત હરિદાસ છે એ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર એટલે કે એના જેવું એક પણ નહીં. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. આની જેવો કોઈ મહાન સંગીતકાર નથી. જો પહેલાં તાનસેનને કહેતા હતા, પણ તાનસેને કીધું કે ભાઈ મારી કરતાં કોઈ ખારું ગાઈ શકે તો એ સંત હરિદાસ એટલે કે એના ગુરુ છે એ ગાઈ શકે છે. એટલે એમ કીધું કે ઓહો સંત હરિદાસ જેવો એમ કહેવાય કે આવો મોટો સંગીતકાર છે એ દુનિયામાં બીજો કોઈ હોઈ શકે નહીં. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. દે વોકડ બેક સાયલેન્ટલી. તેઓ એમ કહે છે બોલ્યા વગર સાયલેન્ટલી પાછા છે એ જતા રહે છે. દે વોકડ બેક સાયલેન્ટલી, એ શાંતિથી ધીમેથી બોલ્યા વગર એ શાંતિથી જતા રહે. કેમ તો કે એણે જે સંગીત સાંભળ્યું છે ને, ખરેખર જેણે સંગીત સાંભળ્યું છે એની અસર એટલી બધી છે કે એને બોલવાનું મન નથી થતું. અને બોલે તો એ જે અવાજ સાંભળ્યો છે ને એ અવાજ છે એમાં કોઈ એમ કહેવાય કે કોઈ ઇન્ટરપ્ટ થાય, ખલેલ પહોંચાડે એટલે એ બોલતા નથી. અને એમ કહે છે કે મૂંગા મોઢે કંઈ પણ બોલ્યા વગર એ પાછા જાય છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. અને ત્યાર પછી રાજા છે એ જે સાયલેન્સ છે, જે શાંતિ છે એ તોડી અને બોલે છે વાય કાન્ટ યુ સિંગ લાઇક ધીમ ઉસ્તાદ છે. તો રાજાએ પ્રશ્ન કર્યો હું કે ઉસ્તાદજી તમે કેમ એની જેવું ગાઈ શકતા નથી. જો ઉસ્તાદજીના પહેલાં તો વખાણ કરતા હતા, પણ સંત હરિદાસને સાંભળ્યા પછી ઉસ્તાદજીને એવું કહે છે કે ઉસ્તાદજી તમે કેમ એની જેવું ગાઈ નથી શકતા. તાનસેન સ્માઇલ્ડ એન્ડ છે, તાનસેન છે સ્માઇલ કરે છે, સ્મિત કરે. જો ને જવાબ બહુ સાંભળવા જેવો છે, સાંભળજો, બહુ મોટો જવાબ છે એનો. તાનસેન સ્માઇલ, શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ કારણ કે અકબર છે એ આમ કહેવાય કે ભારતનો રાજા હતો, શહેનશાહ હતો. કહે છે શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, કે શહેનશાહ હું તમારા કમાન્ડ, તમારા આદેશ ઉપર ગાઉં છું. કમાન્ડ એટલે કે આદેશ, હું તમારા આદેશ ઉપર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. આ આદેશ છે એ હિન્દુસ્તાનનો જે રાજા છે એ આઈનો આદેશ છે, હું એના આદેશ ઉપર ગાઉં છું. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે રાજાનો એમ કહેવાય કે આખું જે ભારત છે એ ભારતનો જે રાજા છે એના આદેશ ઉપર ગાઉં છું. પણ ગુરુજી એની વાત કરે છે, ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. પણ ગુરુજી એના માટે ગાય છે જે રાજાઓનો પણ રાજા છે. બરાબર છે ને. ગુરુજી કોના માટે ગાય છે? રાજાઓનો રાજા એટલે કોની વાત છે? લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણની વાત કરે છે, એના માટે ગાય છે. કારણ કે એ શ્રી કૃષ્ણને અને સંગીતને સમર્પિત હતા. એટલે એવું કહે છે કે હું તો તમારા આદેશ ઉપર ગાઉં છું, જે હિન્દુસ્તાનનો રાજા છે એના ઉપર ગાઉં છું, પણ આ તો રાજાઓનો જે રાજા છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ એના માટે ગાય છે. એટલે આટલું સારું છે એ ગાઈ શકે છે. બરાબર. તો અહીંયા બહુ મજા આવી. એમ કહેવાય કે અકબરના જે 9 રત્નો છે, 9 રત્નોમાંથી એક તાનસેન છે. એની આપણે કેટલી બધી માહિતીઓ મેળવી કે તાનસેન શું હતો. બરાબર છે. તો અહીંયા સરસ મજાની અહીંયા જે વાર્તા છે અહીંયા પૂર્ણ થઈ છે. હું એ આશા રાખું કે તમને ખૂબ મજા આવી હશે અને તમે પણ બેઠા બેઠા ઘરે ફરીવાર પાઠ 1 થી 2 વાર વાંચો, ખૂબ મજા આવશે. બરાબર. ચલો ત્યાર પછી થોડાક આગળ વધીએ. ખાસ તમે આ પાઠને એકવાર રીડ કરી લેજો અને ત્યાર પછી અહીંયા જે ટ્રુ ફોલ્સ છે, બરાબર છે, જે સેન્ટેન્સ છે એની આપણે વાત કરીશું. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તો સાચા ખોટા તમારે કરવાનો છે અને સાચું હોય ને તમારે ટી અને ખોટું હોય ને એફ કરવાનો છે. તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન છે એવો સહમત થયો કે પોતે સૌથી બેસ્ટ સિંગર છે, એટલે કે બેસ્ટ ગાયક કલાકાર છે. તો કે ભાઈ ના, આ વાત છે એ ખોટી છે. કારણ કે તાનસેને એવું કીધું કે મારા કરતાં પણ કોઈ સારું ગાઈ શકે છે, એટલે આ વિધાન ખોટું છે, એટલે આપણે એફ લખવાનો છે. પછી બીજું છે સંત હરિદાસ લિવ્ડ ઇન અ હટ. સંત હરિદાસ એક ઝૂંપડીમાં રહેતા હતા. હા, આ વાત સાચી છે, એટલે ટ્રુ કરો ટી.
સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ છે અકબરના દરબારમાં આવ્યા હતા. ના, આ વિધાન ખોટું છે. અકબર અને તાનસેન પોતે એ સંત હરિદાસની ઝૂંપડીએ છે ગયા હતા, એટલે આમાં એફ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ છે એ સારું ગાઈ શકતા નહોતા. ના, આ વાત તદ્દન ખોટી છે. એને જેવું કોઈ ગાઈ શકતું નહોતું, એટલે એફ. પછી પાંચમું છે તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. કે તાનસેન છે વારંવાર છે મિસ્ટેક એટલે કે ભૂલો છે કરતો હતો. તો હા, વિધાન સાચું છે. બરાબર. ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા છે એ સંમત થયા કે ભાઈ સંત હરિદાસ છે એ એક અદ્ભુત સિંગર છે. તો આ વાત એકદમ સાચી છે, એટલે કે ટ્રુ આવશે અહીંયા. તો અહીંયા આપણે ટ્રુ ફોલ્સ છે એ કર્યા છે. બરાબર. હવે બસ બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ જે પાઠ છે એને વાંચજો, ખૂબ મજા આવે એવું હતું, એ તમે સાંભળ્યું છે. બરાબર, વાંચજો પણ. અને બાકીના જે પ્રશ્નો છે, એક્ટિવિટીઝ છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, ત્રીજા લેક્ચરની અંદર. બરાબર, આપણો બીજો લેક્ચર છે. હવે ત્રીજા લેક્ચરમાં આપણે એની જે એક્ટિવિટીઝ છે, ક્વેશ્ચન આન્સર્સ છે, બરાબર છે, પછી બીજા જે સેન્ટેન્સ આપણે બનાવવાના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર, ત્યાં સુધી આપણે બસ અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર ભેગા થઈએ. ત્યાં સુધીનો પાઠ છે એ વાંચી નાખજો. બરાબર, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.